हेडिंग लगावो, एप्लिकेशन ऑफ इंडक्टिव इफेक्ट। इंडक्टिव इफेक्टनी उपयोगिता। नंबर ए फर्स्ट पहली उपयोगिता आपणे कीधुं स्टेबिलिटी ऑफ इंटरमीडिएट। स्टेबिलिटी ऑफ इंटरमीडिएट मतलब मध्यवर्तीओनी स्थायिता। तो मध्यवर्तीओमां वળી पाछा त्रण प्रकारना मध्यवर्तीओ हता, कार्ब केटायन, मुक्त मूलक અને કાર્બ એનાયન। તો એની અંદર પાછું 1 નંબરનું હેડિંગ મારો, સ્ટેબિલિટી ઓફ કાર્બોકેટાયન। કાર્બોકેટાયનની સ્થાયિતા। ચાલો, કાર્બોકેટાયનની સ્થાયિતા, કાર્બોકેટાયનની સ્થાયિતા। કાર્બોકેટાયન तो આપણે જાણીએ છીએ કે જ્યારે કોઈ બંધનું અસમ વિભાજન થાય ત્યારે એમાંથી કાર્બોકેટાયન પ્રાપ્ત થાય। દાખલા તરીકે હું તમને કહું કે CH3Cl ક્લોરોમિથેન, આ બંધનું અસમ વિભાજન થયું કે અહીંયા વધુ વિદ્યુતઋણમય ક્લોરીન છે એટલે ક્લોરીન બંને ઇલેક્ટ્રોન લઈને અહીંથી દૂર થયો, તો અહીંયા બન્યો CH3+ અને Cl-। આમાં કાર્બન ઉપર પ્લસ ચાર્જ છે અને કાર્બન ઉપર પ્લસ ચાર્જ હોય તો એને કાર્બોકેટાયન, એને શું કહેવામાં આવે? કાર્બોકેટાયન। હવે સમજો આ કાર્બોકેટાયન છે શું? ચાલો આને જ અહીંયા હું ડ્રો કરીને બતાવું છું। કાર્બન એને આમ તો 4 વેલેન્સી હતી કારણ કે sp3 સંકૃત હતો, એમાં એક ક્લોરીનની p કક્ષક સાથે એને બંધ બનાવેલો હતો અને 3 બંધ એના હાઇડ્રોજનની s કક્ષક સાથે હતા। ઓકે, આમ હતું। હવે આ ઇલેક્ટ્રોન ખરેખર આ કાર્બનનો હતો, પણ આ કાર્બન આ ઇલેક્ટ્રોન લઈ આ ક્લોરીન છે એની વિદ્યુતઋણતા વધારે હોવાથી આ બંને ઇલેક્ટ્રોન ક્લોરીન અહીંયાથી લઈ અને દૂર થયો અને આ આપણો કાર્બોકેટાયન બન્યો। તો કાર્બોકેટાયન પાસે શું છે? તો કે કાર્બોકેટાયન પાસે એક ખાલી કક્ષક છે, એમાં ઇલેક્ટ્રોન નથી અને આની પાસે 6 જ ઇલેક્ટ્રોન છે। જો 2, 2, 4 અને 2, 6 એટલે ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતી સ્પીસી છે। તો ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતી સ્પીસી છે મતલબ અહીંયા પોઝિટિવ ચાર્જ, ઇલેક્ટ્રોનની ડેફિશિયન્સી છે। હવે આમ પણ પૂછે કે આ કાર્બોકેટાયન છે તો એનો આકાર કેવો? તો કે આ ત્રણેયની અંદર ઇલેક્ટ્રોન છે ને ઇલેક્ટ્રોન વચ્ચે રિપલ્શન થાય એટલે આ કાર્બનની આ ત્રણેય કક્ષકો છે એ આમ થઈ જાય અને આ જે ખાલી કક્ષક છે એ આમ હોય તો ટ્રાયેંગ્યુલર કાર્બોકેટાયનનો આકાર કેવો થાય? ત્રિકોણીય। ઓકે, હવે એની અંદર આ ખાલી કક્ષક કે જે ઇલેક્ટ્રોનનો અભાવ છે અને એટલે જ આના ઉપર પોઝિટિવ ચાર્જ આવ્યો છે। તો પોઝિટિવ ચાર્જ શા માટે છે? ઇલેક્ટ્રોનના જવાથી, અને આ પોઝિટિવ ચાર્જ એને અનસ્ટેબલ બનાવે છે। મતલબ કોઈ પણ ચાર્જવાળી પીસી હોય, ચાર્જવાળી સ્પીસી હોય, ચાર્જેડ સ્પીસી એ અનસ્ટેબલ હોય અને ન્યુટ્રલ હોય એ કેવી હોય? સ્ટેબલ। તો ન્યુટ્રલ સ્પીસી હોય સ્ટેબલ હોય અને ચાર્જવાળી સ્પીસી હોય કેવી હોય? અનસ્ટેબલ। તો આ કાર્બોકેટાયન અનસ્ટેબલ છે એનું કારણ છે આના ઉપર રહેલો ધન વીજભાર, આના ઉપર રહેલો ધન વીજભાર। જો આ ધન વીજભારની માત્રા ઘટે તો આની સ્ટેબિલિટી વધે। બહુ સિમ્પલ વાત છે। એટલે કાર્બોકેટાયનની સ્થાયિતા, તો કે કાર્બોકેટાયનના જે કાર્બન ઉપર ધન વીજભાર છે એની માત્રામાં ઘટાડો થવાથી એની સ્થાયિતા વધે। એટલે હું અહીંયા અમુક વાક્યો લખું છું, એને આપણે થોડા યાદ રાખશું। કાર્બોકેટાયન એને આમ લખાય, કાર્બોકેટાયનના કાર્બન પર ધન વીજભારની માત્રામાં ઘટાડો
એની સ્થાયિત્વતામાં વધારો કરે છે. એટલે આની સ્થાયિત્વતા ક્યારે વધે? તો કે જે આ કાર્બન ઉપરનો ધન વીજભાર છે એ ધન વીજભાર એ ઘટે. તો હવે ધન વીજભાર ઘટે ક્યારે સમજો. તો કે દાખલા તરીકે આ કાર્બન સાથે કોઈ એવો એક્સ પરમાણુ જોડાય, આના ઉપર ધન વીજભાર છે, આ એક્સ પરમાણુ જો આને ઇલેક્ટ્રોન આપતો હોય, શું કરતો હોય? ઇલેક્ટ્રોન આપતો હોય. અને ઇલેક્ટ્રોન આપનાર સમૂહને આપણે શું કહીએ છીએ? ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ, ઇલેક્ટ્રોન રિલીઝિંગ ગ્રુપ. એટલે આની સાથે ઇલેક્ટ્રોન રિલીઝિંગ ગ્રુપને આપણે કહીએ છીએ પ્લસ આઈ અસર ધરાવતો સમૂહ. તો પ્લસ આઈ અસર ધરાવતો સમૂહ આની સાથે જોડાય તો આને ઇલેક્ટ્રોન આના તરફથી મળે છે અને ઇલેક્ટ્રોન મળશે એટલે આને ઇલેક્ટ્રોન આપશે તો આનો ધન વીજભાર ઘટશે અને સહેજ ધન વીજભાર આના ઉપર સ્થાનાંતરિત થાય. એટલે એક પરમાણુ ઉપર જ ધન વીજભાર હતો, હવે એ બંને પરમાણુ ઉપર આવી ગયો. તો વીજભારનો આ ધન વીજભાર છે એ આખા અણુની અંદર સ્પ્રેડ થયો, આખા અણુની અંદર સ્પ્રેડ થયો. એટલે આ કાર્બન ઉપર ધન વીજભારની માત્રા ઘટી અને ધન વીજભારની માત્રા ઘટવાથી આ કાર્બન છે એ સ્ટેબલ બનશે. કેવો બનશે? સ્ટેબલ. એટલે કાર્બોકેટાઇનની સ્ટેબિલિટી માટે શું જવાબદાર છે? તો કે સ્ટેબિલિટી ઓફ કાર્બોકેટાયન, સ્ટેબિલિટી ઓફ સી પ્લસ કાર્બોકેટાઇન ચલે છે પ્લસ આઈ ઇફેક્ટ. મતલબ પ્લસ આઈ ઇફેક્ટ જેમ વધશે એમ કાર્બોકેટાઇનની સ્થાયિકતા વધશે. એનાથી ઉલટું માનો કે આ કાર્બન ઉપર ધન વીજભાર છે, અહીંયા કોઈ પરમાણુ વાય જોડાનો છે, એ વાય પરમાણુ જો ઇલેક્ટ્રોન આકર્ષક હશે તો એક તો આને ઓલરેડી ઇલેક્ટ્રોનની ઉણપ છે અને એની પાસેથી આ ઇલેક્ટ્રોન આકર્ષે છે, તો આની ધન વીજભારની માત્રામાં વધારો થશે. આની ધન વીજભારની માત્રામાં વધારો. અને ચાર્જેડ સ્પીસી છે એ હંમેશા કેવી બને? અનસ્ટેબલ. એટલે જો આ કાર્બોકેટાઇન ઉપર માઇનસ આઈ ઇફેક્ટ આવે તો એની સ્ટેબિલિટી ઘટે. એટલે માઇનસ આઈ અસરના વ્યસ્ત પ્રમાણમાં છે અને પ્લસ આઈ અસરના સમ પ્રમાણમાં છે. ચાલો આટલી વાત ક્લિયર થઈ છે કે કાર્બોકેટાઇન ક્યારે સ્થાયી બને? તો કે એની સાથે જો પ્લસ આઈ ઇફેક્ટ ધરાવતો સમૂહ જોડાય અથવા પ્લસ આઈ અસર જેટલી વધારે એટલી કાર્બોકેટાઇનની સ્થાયિકતા વધુ, માઇનસ આઈ અસર જેટલી વધારે એટલી કાર્બોકેટાઇનની સ્થાયિકતા ઓછી. ક્લિયર? એટલે પ્લસ આઈ અસરના સમ પ્રમાણમાં છે અને માઇનસ આઈ અસરના વ્યસ્ત પ્રમાણમાં છે કાર્બોકેટાઇનની સ્ટેબિલિટી. ચાલો હવે આના ક્વેશ્ચનો આપણે જોઈએ. દાખલા તરીકે મારી પાસે આ 3 કે 4 કાર્બોકેટાઇન છે, CH3 પ્લસ CH3 CH CH3 પ્લસ CH3 CH2 પ્લસ અને CH3 પ્લસ. તમને એમ કહે કે આને સ્ટેબિલિટીના ઓર્ડરમાં એરેન્જ કરો, કોની સ્ટેબિલિટી ઓછી કોની સ્ટેબિલિટી વધારે. આને સ્ટેબિલિટીના ઓર્ડરમાં આપણે એરેન્જ કરવાના છે, ગોઠવવાના છે, સ્થાયિકતાના ક્રમમાં ગોઠવો. તો સાંભળજો ભાઈ, આ કાર્બન ઉપર ધન વીજભાર છે, એની સાથે અહીંયા આ આલ્કાઇલ ગ્રુપ છે. આલ્કાઇલ ગ્રુપ કેવી અસર ધરાવે? પ્લસ આઈ ઇફેક્ટ. તો આને ઇલેક્ટ્રોન આપશે, આ ઇલેક્ટ્રોન આપશે અને આ ઇલેક્ટ્રોન આપશે. એટલે આ 3 બાજુ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે જે આ ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતા કાર્બનને ઇલેક્ટ્રોન આપે છે. તો આની સ્ટેબિલિટી વધારે થશે. માની લો કે આ કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ છે, આની સાથે કોઈ જ ઇલેક્ટ્રોન દાતા જોડાયેલ નથી, આની સાથે 3 હાઇડ્રોજન છે ને હાઇડ્રોજન ઇલેક્ટ્રોન લેતા પણ નથી, ઇલેક્ટ્રોન આપતા પણ નથી. તો આના ઉપર ધન ચાર્જ એમનેમ રહે. મતલબ આ છે એ તૃતીયક પ્રકારનો કાર્બોકેટાઇન છે, કારણ કે ધન વીજભાર ધરાવતા કાર્બન સાથે 3 કાર્બન જોડાયેલ છે એટલે આ 3 ડિગ્રી કાર્બોકેટાઇન કહેવાય. આ કાર્બનમાં ધન વીજભારિત કાર્બન સાથે અન્ય 2 કાર્બન છે એટલે આને 2 ડિગ્રી કાર્બોકેટાઇન કહેવાય. અને આમાં ધન વીજભારિત કાર્બન સાથે 1 કાર્બન છે એટલે 1 ડિગ્રી કહેવાય. અને આને કહેવામાં આવે છે મિથાઇલ કાર્બોકેટાયન. અને શું કહે છે? મિથાઇલ કાર્બોકેટાયન. તો આ ધન વીજભાર એટલે કે ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતા કાર્બનને 3 બાજુથી ઇલેક્ટ્રોન મળે છે, અહીંયા 2 બાજુથી ઇલેક્ટ્રોન મળે છે અને અહીંયા 1 જ બાજુથી ઇલેક્ટ્રોન મળે છે અને અહીંયા ક્યાંયથી ઇલેક્ટ્રોન મળતા નથી. તો આની સ્ટેબિલિટીનો ક્રમ, આનો ધન વીજભારની માત્રા સૌથી ઘટશે
આ આની સ્ટેબિલિટીનો ક્રમ થાય. એટલે પ્લસ આઈ અસર વધે. જો અહીંથી આમ જતા પ્લસ આઈ અસર વધે છે, આમ જતા શું થાય છે? પ્લસ આઈ ઇન્ક્રીઝ થાય. તો સ્ટેબિલિટી આની ઇન્ક્રીઝ થાય. એટલે પ્લસ આઈ અસર વધે તો કાર્બોકેટાઇનની સ્ટેબિલિટી શું થાય? વધે છે. ચાલો, ક્લિયર આટલાથી? ઓકે. નંબર 2, એક બીજું એક્ઝામ્પલ આપું, સાંભળજો. અને સાથે સાથે એવું લાગે તો આમાં નોટ કરવાની આવશ્યકતા લાગતી હોય ત્યાં નોટ કરતા જજો. નંબર 2, બીજું એક્ઝામ્પલ છે. માની લો કે આમ છે CH પ્લસ CH2 CH3. બીજું છે, મતલબ આ કાર્બન ઉપર ધન વીજભાર છે, એટલે આ કાર્બનની 2 1 2 3 વેલેન્સી પૂરી હોય. CH2 પ્લસ અહીંયા કંઈક જોડાયેલ હતું, એ અહીંથી દૂર થયું છે, એટલે આના ઉપર પોઝિટિવ ચાર્જ આવ્યો છે. ઓકે, માનો કે એક આમ છે CH2 પ્લસ CH2 CHF CH3. માનો કે એક આમ છે CH2 પ્લસ CH2 CH2 અને F. આવા 3 અણુ, સોરી ઓકે, આ 3 અણુ છે ABC. તમને એમ કહે કે આની સ્ટેબિલિટીનો ઓર્ડર નક્કી કરો. આમાંથી કયો કાર્બોકેટાઇન છે એ વધારે સ્ટેબલ હશે? કયો કાર્બોકેટાઇન વધારે સ્ટેબલ હશે? કયો કાર્બોકેટાઇન વધારે સ્ટેબલ હશે? સાંભળજો. અહીંયા ત્રણેય સાથે F એટલે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાયેલ છે. F મતલબ માઇનસ આઈ અસર ધરાવતો સમૂહ છે. એટલે F આને શું કરશે? તો કે F આને અનસ્ટેબલ બનાવે. તો F તો ત્રણેયમાં છે. સમજો, આ કાર્બન પ્લસ ચાર્જ ઉપરથી ની સાથે F જોડાય તો Fની નેગેટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ છે, માઇનસ આઈ ઇફેક્ટ છે. સમજાય છે? માઇનસ આઈ ઇફેક્ટ. એટલે આ કાર્બન પાસેથી ઇલેક્ટ્રોન આકર્ષે છે, અને આકર્ષે એટલે એને અનસ્ટેબલ બનાવશે. ક્લિયર? માઇનસ આઈ અસર જેમ વધે એમ કાર્બોકેટાઇનની સ્ટેબિલિટી ઘટશે. ઓપોઝિટ ડાયરેક્શનમાં છે, વ્યસ્ત પ્રમાણમાં છે. તો અહીંયા F છે એ નેગેટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ ધરાવે. જો અહીંયા છે F, અહીંયા રહ્યું, માઇનસ આઈ ઇફેક્ટમાં છે. તો અહીંયા F ના સ્થાન અલગ અલગ છે. F ના સ્થાન કેવા છે? અલગ અલગ. CH2 કાર્બનથી બીજા નંબરના કાર્બન ઉપર જ F છે, અહીંયા ત્રીજા અને અહીંયા ચોથા. આપણે જાણીએ છીએ કે અહીંયા F ઇલેક્ટ્રોન આકર્ષે, આ કાર્બન આની પાસેથી આકર્ષે, આ કાર્બન આની પાસેથી. અહીંયાથી F આ કાર્બન પાસેથી ઇલેક્ટ્રોન આકર્ષે, આ કાર્બન આની પાસેથી, આ કાર્બન આની પાસેથી. અહીંયા F આ કાર્બન પાસેથી અને આ કાર્બન આની પાસેથી ઇલેક્ટ્રોન આકર્ષે. તો સૌથી વધુ આકર્ષણ ક્યાં હશે? તો કે કાર્બોકેટાઇનથી ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જેટલો નજીક એટલો સ્ટ્રોંગલી રીતે ઇલેક્ટ્રોન આકર્ષે, અને એનું અંતર વધે એમ ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ ઘટે, અને ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ ઘટે એમ કાર્બોકેટાઇનની સ્ટેબિલિટી વધે. મતલબ માઇનસ આઈ ઇફેક્ટ વધે, માઇનસ આઈ ઇફેક્ટ વધે તો સ્ટેબિલિટી ઘટે. એટલે આમથી આમ આવતા, આમથી આમ આવતા અહીંયા માઇનસ આઈ અસર સૌથી વધુ છે, એટલે આ સૌથી લીસ્ટ સ્ટેબલ. સ્ટેબિલિટીનો ક્રમ કરવો હોય તો આમ થાય. આ સૌથી સ્ટેબલ અને આ સૌથી લીસ્ટ સ્ટેબલ. આ સૌથી ઓછો સ્થાયી છે અને આ સૌથી વધુ સ્થાયી છે, કારણ કે અહીં F દૂર છે અને દૂરથી આની પાસેથી એટલા સ્ટ્રોંગલી ઇલેક્ટ્રોન આકર્ષી શકતો નથી. ચાલો, ક્લિયર છે? અને પોઝ કરી લાઈન લખું કે અહીંયા મિનિમમ અહીંયા મેક્ઝિમમ માઇનસ આઈ ઇફેક્ટ છે. મેક્ઝિમમ માઇનસ આઈ એટલે આ મિનિમમ સ્ટેબલ, અને અહીંયા મિનિમમ માઇનસ ઇફેક્ટ એટલે આ છે મેક્ઝિમમ સ્ટેબલ થાય. અહીંયા
મેક્ઝિમમ માઇનસ આઈ અસર છે એટલે મિનિમમ સ્ટેબલ છે, અહીંયા મિનિમમ માઇનસ આઈ અસર છે એટલે મેક્ઝિમમ સ્ટેબલ છે, અહીંયા પ્લસ આઈ અસર હતી, અહીંયા માઇનસ આઈ અસર. પ્લસ આઈ અસર વધે તો સ્ટેબિલિટી વધે, માઇનસ આઈ અસર વધે તો સ્ટેબિલિટી ઘટે. ક્લિયર? અને બીજું આપણે એમ કીધું હતું કે અંતર સાથે માઇનસ આઈ અને પ્લસ આઈ બે ઘટે છે, તો અહીંયા અંતર ઘટે છે, અંતર ઘટે એટલે માઇનસ આઈ વધે, અને માઇનસ આઈ વધે તો સ્ટેબિલિટી ઘટે. ક્લિયર? એટલે આ એક્ઝામ્પલની અંદર ચાલો આને પોઝ કરી અને નોટ કરજો, ઘણા બધા એક્ઝામ્પલ જોવાના છે. ચાલો નંબર 3, ત્રીજું એક એક્ઝામ્પલ આપું. આ ઉપરનું બધું કાઢી નાખું છું. એ ભાગ ભણીએ છીએ એમાં પહેલો કાર્બોકેટાઇનની સ્થાયિકતા. ચાલો, કાર્બોકેટાઇન ક્યારે સ્ટેબલ બને? તો કે પ્લસ આઈ અસર વધે તો કાર્બોકેટાઇન સ્ટેબલ બને, માઇનસ આઈ અસર વધે તો કાર્બોકેટાયન અનસ્ટેબલ બને. ચાલો ક્વેશ્ચન, આગળનો ક્વેશ્ચન. CH3 CH2 પ્લસ CH3 CH2 પ્લસ CH2 Br CH2 પ્લસ CH2 Cl અને CH2 પ્લસ CH2F. ચાલો આ ચારેયની સ્ટેબિલિટી નક્કી કરવાની છે, સ્થાયિકતા, કાર્બોકેટાઇનની સ્થાયિકતા. કયો કાર્બોકેટાઇન વધુ સ્થાયી છે? તો અહીંયા F, Cl, Br અને મિથાઇલ, આ ચાર સમૂહ જોડાયેલ છે. F, Cl, Br અને મિથાઇલ. એમાં મિથાઇલ છે એ પ્લસ આઈ ઇફેક્ટ ધરાવે છે અને આ ત્રણેય સમૂહ છે એ માઇનસ આઈ ઇફેક્ટ ધરાવે. હવે પ્લસ આઈ ઇફેક્ટ વાળો સૌથી મોર સ્ટેબલ હોય એટલે આ સૌથી મોર સ્ટેબલ. હવે આમાં તો કે ફ્લોરિન છે એની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ સૌથી વધુ છે, એના પછી ક્લોરિન અને સૌથી ઓછી બ્રોમિન. તો માઇનસ આઈ અસર જેમ ઘટે એમ સ્ટેબિલિટી વધે. તો આની માઇનસ આઈ અસર સૌથી ઓછી એટલે આની સ્ટેબિલિટી સૌથી વધુ, એના કરતાં આની માઇનસ આઈ અસર વધુ એટલે આની સ્ટેબિલિટી આના કરતાં ઓછી, અને આની માઇનસ આઈ અસર સૌથી વધુ છે એટલે F માઇનસ આઈ ઇફેક્ટ, F છે એ મોર માઇનસ આઈ ઇફેક્ટ ધરાવે છે. એટલે અહીંયા મેક્ઝિમમ માઇનસ આઈ ઇફેક્ટ ફ્લોરિનની છે અને એટલે આની સ્ટેબિલિટીનો ક્રમ આ મુજબ મળશે. ચાલો ક્લિયર છે આ ક્વેશ્ચન? અને અહીંયા ખરેખર તો આ મિથાઇલ છે એ પ્લસ આઈ અસર ધરાવે છે, આઈ માઇનસ આઈ અને આઈ માઇનસ આઈ, પણ આ ત્રણેયની અંદર માઇનસ આઈ આની સૌથી વધુ છે એટલે સ્ટેબિલિટી એની સૌથી ઓછી, એના કરતાં માઇનસ આઈ ઓછી એટલે સ્ટેબિલિટી વધુ, એના કરતાં માઇનસ આઈ ઓછી એટલે સ્ટેબિલિટી વધુ, અને આ તો પ્લસ આઈ એટલે બધાથી તો આ ડોમિનેટ કરશે. ચાલો ક્લિયર છે? ઓકે. નંબર ડી, માનો કે આવું છે CH2 NO2 CH2 CH2 પ્લસ, આ એક સંયોજન છે, NO2 જોડાયેલ છે. પછી છે CH2 F CH2 CH2 પ્લસ, પછી છે CH2 OH CH2 CH2 પ્લસ. આ ત્રણ કાર્બોકેટાઇન છે. ચાલો આની સ્ટેબિલિટીનો ઓર્ડર નક્કી કરો. ક્યાં કાર્બોકેટાઇનની સ્ટેબિલિટી સૌથી વધુ હશે, ક્યાંની ઓછી હશે? તો અહીંયા જુઓ, અહીંયા ત્રણેય માઇનસ આઈ ઇફેક્ટ ધરાવતા સમૂહો છે, NO2 F અને OH. NO2 F અને OH ત્રણેય માઇનસ આઈ અસર ધરાવે છે. મોર નેગેટિવ ઇફેક્ટ, મોર અનસ્ટેબલ, મોર નેગેટિવ ઇફેક્ટ, મોર અનસ્ટેબલ. તો આની માઇનસ આઈ ઇફેક્ટ કેવી છે? તો કે NO2 ની સૌથી વધુ, એના પછી F અને સૌથી ઓછી OF. અને માઇનસ આઈ ઇફેક્ટ જેમ વધે એમ સ્ટેબિલિટી ઘટે એટલે સ્ટેબિલિટીનો ઓર્ડર આ આવશે. ક્લિયર છે? માઇનસ આઈ અસરનો ક્રમ આ છે, NO2 F અને OH. તો સ્ટેબિલિટીનો ક્રમ એનાથી ઓપોઝિટ આવશે, માઇનસ આઈની ઓપોઝિટ હોય. ક્લિયર છે?
ચાલો, ઈ એક સંયોજન આપું, સાંભળજો. દાખલા તરીકે કામ છે CH2+, આટલું બધામાં સેમ છે, CH2+, CH2+. માનો કે અહીંયા જોડાયેલ છે CH3, અહીંયા જોડાયેલ છે CD3 અને અહીંયા જોડાયેલ છે CT3. હાઇડ્રોજન, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ એકબીજાના સમસ્થાનિકો છે. હાઇડ્રોજન, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ એકબીજાના સમસ્થાનિકો છે. એનો તો કે વૃત્તિ ત્રણેય સમાન છે, પણ જ્યારે સમસ્થાનિકો હોય ત્યારે ડિસ્ટન્સ નંબર પાવર રૂલ, DNP, ડિસ્ટન્સ નંબર પાવર રૂલ લાગુ પડે. એટલે અહીંયા નોટ કરીને 1 લગાડો. DNP રૂલ किया ने, डिस्टेंस नंबर ऑफ पावर रूल. मतलब જ્યારે સમસ્થાનિકો હોય ત્યારે સમસ્થાનિકનો પરમાણુય દળ વધે એમ એની ડોનેટિંગ વૃત્તિ વધે છે. પરમાણુય દળ વધે, પરમાણુય દળ વધે તો પ્લસ આઈ અસર વધે. એટલે સૌથી પ્લસ આઈ અસર વધુ અહીંયા છે, એનાથી ઓછી અહીંયા ને એનાથી, કારણ કે આ સૌથી ભારે છે, એના કરતાં હળવો, એના કરતાં હળવો. તો આની સ્ટેબિલિટી સૌથી હાઈએસ્ટ થશે અને આની સ્ટેબિલિટી સૌથી લોએસ્ટ થશે. ડિસ્ટન્સ નંબર પાવર રૂલ છે, ડિસ્ટન્સ નંબર પાવર રૂલ. ચાલો, ઓકે. હવે થોડા કન્ફ્યુઝન કરું એવા ક્વેશ્ચન મૂકું છું, સાંભળજો. EF ક્વેશ્ચન છે તો કે CH2 પ્લસ CHF CH2 CH3. બીજો છે CH2 પ્લસ CH2 CHNO2 અને CH3. ચાલો, આ બે સંયોજન છે. આ બે કાર્બોકેટાઇનની સ્ટેબિલિટી નક્કી કરો. અહીંયા ખરેખર તો F અને NO2, તો માઇનસ આઈ અસર જોવા જાઓ ને, માઇનસ આઈ ઇફેક્ટ, તો કે NO2ની માઇનસ આઈ ઇફેક્ટ વધુ છે F કરતાં NO2ની માઇનસ આઈ અસર વધુ છે. પણ સમજો, અહીંયાથી આ પહેલા નંબરના કાર્બન ઉપર છે અને અહીંયાથી આ બીજા નંબરના કાર્બન ઉપર છે. ક્લિયર થાય છે? આ પહેલા નંબરના કાર્બન ઉપર, આ બીજા. મતલબ અહીંયા આ કાર્બન કરતાં આનું ડિસ્ટન્સ, આ કાર્બનથી આનું ડિસ્ટન્સ વધુ છે. તો અહીંયા શું થશે તો કે કોની માઇનસ આઈ અસર ઓછી થશે? આની કે આની? આ બે અનસ્ટેબલ જ બનાવે છે, નો ડાઉટ. બેની ઇલેક્ટ્રોન આકર્ષક વૃત્તિ છે એટલે બે અનસ્ટેબલ બનાવે. તો કોણ વધુ અનસ્ટેબલ બનાવે છે? તો કે અહીંયા આવું યાદ રાખજો, ડિસ્ટન્સ વિન ઓવર પાવર. આના કરતાં આનો પાવર વધુ છે, ઓવર પાવર છે. ફ્લોરિન કરતાં NO2 નો પાવર છે એ વધુ છે, માઇનસ આઈનો. પણ ફ્લોરિન કરતાં NO2 નું ડિસ્ટન્સ વધુ છે. અહીંયા આટલું ડિસ્ટન્સ છે, અહીંયા આટલું ડિસ્ટન્સ છે. સમજાય? મતલબ થર્ડ નંબર, આનો ઓવર પાવર આના કરતાં વધારે છે. મતલબ માઇનસ આઈ ઇફેક્ટ ફ્લોરિન કરતાં નાઇટ્રોજનની NO2 ને વધુ. ભલે અહીંયા ડિસ્ટન્સ છે એ ફ્લોરિનનું ઓછું, નાઇટ્રોજનનું વધુ છે, પણ અહીંયા આગળ સ્ટેબિલિટી તો કે આની સ્ટેબિલિટી આવશે NO2 સોરી F મોર સ્ટેબલ અને NO2 છે એ લીસ્ટ સ્ટેબલ થાય. એટલે ડિસ્ટન્સ છે એને જીતી જાય છે કોણ? ઓવર પાવર. એટલે ઓવર પાવર વાળો છે એ ભલે વધારે ડિસ્ટન્સે છે
પણ માઇનસ આઈ અસર લગાડવામાં એ એફ કરતાં આગળ રહે, એટલે ખરેખર આનો ઓર્ડર છે એ આમ આવશે. આમ તો NO2 છે એની માઇનસ આઈ ઇફેક્ટ વધુ છે, ક્લિયર, અને એફની માઇનસ આઈ અસર કેવી છે? ઓછી છે. ભલે આ દૂર રહ્યો છતાંય અહીંની માઇનસ આઈ અસર વધશે, અને માઇનસ આઈ અસર વધશે એટલે એની સ્ટેબિલિટી ઘટશે. તો ડિસ્ટન્સ વિન ઓવર પાવર, એટલે ડિસ્ટન્સ છે એના કરતાં ઓવર પાવર છે એ માઇનસ આઈ અસરમાં ડોમિનેટ કરે છે. ઓકે, ચાલો એટલે આની સ્ટેબિલિટી કહેવાની છે. યસ, તો આની સ્ટેબિલિટી વધશે, આની સ્ટેબિલિટી ઘટશે. જી માની લો કે આમ છે CF CH2 પ્લસ, અને એક આમ છે CH3 CH NO2 CH2 પ્લસ. આ બે સંયોજન છે. આમાંથી કોણ વધુ સ્ટેબલ અને કોણ ઓછું સ્ટેબલ? કોણ વધુ સ્ટેબલ ને કોણ ઓછું સ્ટેબલ? જો આમ જોવા જાવ ને તો બેયના સ્થાન સમાન છે. આનાથી સેકન્ડ નંબર ઉપર ફ્લોરિન, આનાથી સેકન્ડ નંબર ઉપર નાઇટ્રો, અને નાઇટ્રોજન છે માઇનસ આઈ પાવર વધારે છે. પણ અહીંયા ફ્લોરિન એકને બદલે કેટલા થયા છે? 2. તો શું ફ્લોરિનનો માઇનસ આઈ પાવર NO2 કરતાં વધી જાય છે? તો કે યસ, ફ્લોરિનનો માઇનસ આઈ પાવર NO2 કરતાં વધે છે, અને NO2 કરતાં માઇનસ આઈ પાવર વધશે એટલે એની સ્ટેબિલિટી ઘટશે. તો આની સ્ટેબિલિટીનો ઓર્ડર આ થશે, નંબર વિન ઓવર પાવર. એટલે અહીંયા શું થાય? તો કે નંબર વિન્સ ઓવર પાવર, મતલબ અહીંયા નંબર વધી ગયા તો એ ઓવર પાવર થઈ ગયો. નકર NO2 છે એનો માઇનસ આઈ પાવર F કરતાં વધુ છે, એટલે આ ઓછો સ્ટેબલ થવો જોઈતો હતો, પણ આની નંબર વધી ગયા, મતલબ 2 ફ્લોરિન આવી ગયા, તો આનો પાવર છે એ વધી જાય, એટલે નંબર વિન ઓવર પાવર. ચાલો આને પોઝ કરી નોટ કરજો. ડિસ્ટન્સ વિન ઓવર પાવર એન્ડ નંબર વિન ઓવર પાવર. ચાલો એના પછી આગળના ક્વેશ્ચન છે. H આગળનો છે CH3 CH NO2 CH2 પ્લસ. ઓકે, અને બીજો છે CH F CH2 CH2 પ્લસ. ચાલો આ 2 કાર્બોકેટાઇન છે. તમને એમ કે આની સ્ટેબિલિટીનો ઓર્ડર નક્કી કરો કે આ બેમાંથી કોણ મોર સ્ટેબલ ને કોણ લીસ્ટ સ્ટેબલ. ઓકે, કોણ મોર સ્ટેબલ ને કોણ લીસ્ટ સ્ટેબલ? કોણ વધુ સ્થાય, કોણ ઓછો સ્થાય? NO2 અને F તો આપણે જાણીએ છીએ માઇનસ આઈ પાવર NO2 નો વધુ છે, F નો ઓછો છે. અહીંયા તો કે આનાથી સેકન્ડ નંબર ઉપર NO2 છે અને થર્ડ નંબર ઉપર 2 ફ્લોરિન છે, તો 2 ફ્લોરિન થર્ડ નંબર ઉપર પણ જીતશે, એટલે એની માઇનસ આઈ ઇફેક્ટ છે એ વધારે થશે કોના કરતાં? NO2 કરતાં. અને એટલા માટે આ કાર્બોકેટાઇન સ્ટેબલ છે, સોરી આના કરતાં આ કાર્બોકેટાઇન સ્ટેબલ છે. 2 F ભેગા થાય ત્રીજા નંબરના કાર્બનેથી માઇનસ આઈ પાવર લગાડે છે, અને એક NO2 બીજા નંબરના કાર્બન ઉપરથી માઇનસ આઈ પાવર લગાડે છે, તો આનો માઇનસ આઈ પાવર છે એ વિન થઈ છે, એટલે આની સ્ટેબિલિટી છે એ ઘટે છે. એટલે ડિસ્ટન્સ વિન ઓવર પાવર. અહીંયા પણ કયો રૂલ લાગ્યો? ડિસ્ટન્સ વિન્સ ઓવર પાવર. આનો ઓવર પાવર છે પણ ડિસ્ટન્સ ઓછું છે, ભલે આની પાસે સોરી ઓવર પાવર આનો થાય, ક્લિયર? 2 F ભેગા થાય
અને એક નાઇટ્રોજન કરતાં વધારે ઇલેક્ટ્રોન આકર્ષે છે ને. આગળના એક્ઝામ્પલમાં આપણે જોયું કે 2 ફ્લોરિન ભેગા થઈ જાય તો નાઇટ્રોજન કરતાં એ વધારે સ્ટ્રોંગ નેગેટિવ ઇફેક્ટ ધરાવશે. પણ જો એનું ડિસ્ટન્સ વધી જાય તો ઓવરપાવર ઉપર ડિસ્ટન્સ છે એ વિજેતા બનશે. એટલે ડિસ્ટન્સ વિન ઓવર પાવર. એટલે આની સ્ટેબિલિટી વધશે, આની સ્ટેબિલિટી ઘટશે. સોરી, આની સ્ટેબિલિટી વધશે ને આની ઘટશે. ખરેખર તો આમ છે, આની માઇનસ આઈ ઇફેક્ટ વધુ છે, આની માઇનસ આઈ ઇફેક્ટ ઓછી થશે. આમ જોવા જાવ તો NO2 આગળ છે F કરતાં, પણ આ કેસની અંદર માઇનસ આઈ ઇફેક્ટ આની વધુ થાય. માઇનસ આઈ ઇફેક્ટ આની ઓછી અને આની કેવી થાય? વધુ. કારણ કે માઇનસ આઈ ઇફેક્ટ વધુ એમ લીસ્ટ સ્ટેબલ, માઇનસ આઈ ઇફેક્ટ ઓછી એમ મોર સ્ટેબલ. એટલે આની સ્ટેબિલિટી વધશે અને આની સ્ટેબિલિટી ઘટશે. ચાલો, ક્લિયર છે? તો આના કરતાં વધારે સ્ટેબલ છે. 2 ભેગા થયા એટલે પાવર ઓવર થયો. આના કરતાં આનો પાવર વધારે છે પણ આનું અંતર વધારે છે, તો ડિસ્ટન્સ વધી જાય છે, તો એ વિન થાય છે. ચાલો, તો કાર્બોકેટાઇન માટે, કાર્બોકેટાઇનની સ્ટેબિલિટી માટે માઇનસ આઈ અસર અને પ્લસ આઈ અસર. જો પ્લસ આઈ અસર જોડાય તો કાર્બોકેટાઇન છે એ સ્ટેબલ બને છે. એમાં મોટા ભાગે તૃતીયક કાર્બોકેટાઇન, દ્વિતીયક કાર્બોકેટાઇન અને પ્રાથમિક કાર્બોકેટાઇન ઉપરના પ્રશ્નો છે એ વધારે પ્રમાણમાં જોવા મળે છે. ચાલો, એક બીજી નોટ લગાડજો કે કદાચ ક્વેશ્ચન આવી જાય. નોટ નંબર 2. નોટ નંબર 1 આપણે આગળ ઉપર લગાડી છે. નોટ નંબર 2, કાર્બોકેટાઇન મુક્ત મૂલક અને પાઈબંધ ત્રણેય માટે છે. કાર્બોકેટાયન મુક્ત મૂલક અને પાઈબંધ બ્રિજ હેડ પોઝિશન, બ્રિજ હેડ પોઝિશન બ્રિજ હેડ સ્થિતિએ શક્ય નથી. કાર્બોકેટાઇન અને મુક્ત મૂલક બ્રિજ હેડ પોઝિશન પર શક્ય નથી. શા માટે? તો કે એંગલ સ્ટ્રેન્થ, એંગલ સ્ટ્રેન્થ સમજો શું કહે છે. બ્રિજ હેડ કાર્બન એટલે કોણ? તો કે એ આપણે આની અંદર જોયા હતા. આ કાર્બન અને આ કાર્બન, આને કહેવામાં આવે છે બ્રિજ હેડ કાર્બન. બ્રિજ હેડ કાર્બન્સ, બ્રિજ હેડ કાર્બન. આને શું કહીએ છીએ? બ્રિજ હેડ કાર્બન. મતલબ 3 રિંગ જ્યાંથી, 2 રિંગ જ્યાંથી જોડાય છે એને આપણે બ્રિજ હેડ કાર્બન કહીએ છીએ. બ્રિજ હેડ કાર્બન ઉપર ક્યારેય કાર્બોકેટાઇન મુક્ત મૂલક કે પાઈબંધ શક્ય જ નથી. કારણ કે બ્રિજ હેડ કાર્બન ઉપર આવે તો એની અંદર એંગલ સ્ટ્રેન આવે છે, ખૂણા ઉપર તણાવ ઉત્પન્ન થાય છે, અને એટલા માટે બ્રિજ હેડ કાર્બન છે એના ઉપર પોઝિટિવ ચાર્જ, એના ઉપર મુક્ત મૂલક કે એના ઉપર પાઈબંધ હોય તો એ અનસ્ટેબલ બને છે. એટલે બ્રિજ હેડ કાર્બન ઉપર C+ કરો, C ડોટ કરો કે પાઈબંધ કરો, એ કેવા હશે? અનસ્ટેબલ, અસ્થાયી હશે. એ સૌથી અસ્થાયી હશે. ચાલો એક એક્ઝામ્પલ આપું. દાખલા તરીકે નંબર 1 એ સંયોજન લખું છું, સમજો. અહીંયા પોઝિટિવ ચાર્જ છે. બી અહીંયા છે. સી
માની લો કે અહીંયા છે અને ડી અહીંયા છે. ચાલો અલગ અલગ પ્રકારના કાર્બોકેટાઇન છે, સમજો. હવે આ કાર્બન કે જેના ઉપર ધન વીજભાર છે એની સાથે 2 કાર્બન જોડાયેલ છે એટલે આ 2 ડિગ્રી થયો. આ કાર્બન કે જેના ઉપર ધન વીજભાર છે એની સાથે 1, 2 અને 3 એટલે આ 3 ડિગ્રી થયો. આ કાર્બન કે જેના ઉપર પોઝિટિવ ચાર્જ છે એની સાથે 1 જ કાર્બન જોડાયેલ છે એટલે આ પ્રાઇમરી થયો. અને આ કાર્બન કે જેના ઉપર ધન વીજભાર છે એની ઉપર 3 જોડાયેલ છે એટલે આ 3 ડિગ્રી. તો જનરલ રૂલ એવો છે કે 3 ડિગ્રી, 2 ડિગ્રી અને 1 ડિગ્રી. 3 ડિગ્રી કાર્બોકેટાઇન મોર સ્ટેબલ, 1 ડિગ્રી 2 ડિગ્રી એના કરતાં ઓછો અને 1 ડિગ્રી એના કરતાં ઓછો. પણ આનો સ્ટેબિલિટી ઓર્ડર શું બનશે? તો કે 3 ડિગ્રી આ 2 છે એટલે આ 2ની સ્ટેબિલિટી વધુ થાય ને. પણ આ જે 3 ડિગ્રી છે એ છે બ્રિજ હેડ કાર્બન. બ્રિજ હેડ કાર્બન કયો કાર્બન છે? બ્રિજ હેડ કાર્બન, બ્રિજ ઉપરનો કાર્બન. એટલે આની સ્ટેબિલિટી સૌથી લીસ્ટ થાય. એટલે હું આમ લખું કે ડી વાળો તૃતીયક છે, એ વાળો દ્વિતીયક છે, સી વાળો પ્રાથમિક છે અને આ તૃતીયક છે પણ બ્રિજ હેડ છે એટલે બી સૌથી લાસ્ટમાં જાહે. બી છે એ ક્યાં જાય? સૌથી લાસ્ટમાં. તો ડી, એ, સી અને બી, ડી, એ, સી અને બી આની સ્ટેબિલિટી આ મુજબ થશે. ક્લિયર છે? એટલે આ રૂલ યાદ રાખજો, નોટ યાદ રાખજો કે બ્રિજ હેડ કાર્બન ઉપર કાર્બોકેટાઇન હોય, મુક્ત મૂલક હોય કે પછી પાઈબંધ હોય તો એ ક્યારેય સ્ટેબલ બનતા નથી. ચાલો એક સેકન્ડ બીજું એક્ઝામ્પલ આપું, જોજો. દાખલા તરીકે આ બેમાંથી કોણ વધારે સ્ટેબલ છે? આ બેમાંથી કોણ વધારે સ્ટેબલ થશે? તો આપણે જાણીએ છીએ આ બ્રિજ હેડ કાર્બન નથી, પણ જે કાર્બન ઉપર ધન ચાર્જ છે એની સાથે ડાયરેક્ટ 2 કાર્બન જોડાયેલ છે એટલે આ 2 ડિગ્રી છે. આ 3 ડિગ્રી છે. આ કાર્બન ઉપર ધન ચાર્જ છે એની સાથે 1, 2 અને 3. તો સિમ્પલ ઓર્ડર છે. 2 ડિગ્રી કરતાં 3 ડિગ્રી છે એ મોર સ્ટેબલ થશે. 2 ડિગ્રી કરતાં 3 ડિગ્રી કેવો થશે? મોર સ્ટેબલ. ચાલો ક્લિયર છે? તો કાર્બોકેટાઇનની વાર્તા અહીંયા પૂરી કરીએ કે કાર્બોકેટાયન એટલે કાર્બોકેટાઇન માટે આપણે લખી શકીએ, આમ તો આગળ લખી જ નાખ્યું છે કે પ્લસ આઈ અસર વધે તો સ્ટેબિલિટી વધે, માઇનસ આઈ અસર વધે તો સ્ટેબિલિટી ઘટે. માઇનસ આઈ અસર વધે એટલે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ આવે, ઓલરેડી ઇલેક્ટ્રોનની ઉણપ છે ને એમાં ઇલેક્ટ્રોન આકર્ષક આવે તો સ્ટેબિલિટી ઘટશે. નંબર 2 સ્ટેબિલિટી ઓફ ફ્રી રેડિકલ. નંબર 2 સ્ટેબિલિટી ઓફ ફ્રી રેડિકલ. નંબર 2 મુક્ત મૂલક જ્યારે સમવિભાજન થાય, સહસંયોજક બંધનું સમવિભાજન થાય ત્યારે મુક્ત મૂલકની સ્થાયિતા. ચાલો સ્ટેબિલિટી ઓફ ફ્રી રેડિકલ. સ્ટેબિલિટી ઓફ ફ્રી રેડિકલ. સ્ટેબિલિટી ઓફ ફ્રી રેડિકલ, મુક્ત મૂલકની સ્ટેબિલિટી. તો મુક્ત મૂલક છે એને તમે કાર્બોકેટાયન જ ગણી શકો. મુક્ત મૂલકને શું ગણી શકો? કાર્બોકેટાયન. તો હું અહીંયા એક વાક્ય લખી દઉં, મુક્ત મૂલક એ પણ ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતો સમૂહ છે. મુક્ત મૂલક પણ ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવે છે. આથી સ્ટેબિલિટી ઓફ ફ્રી રેડિકલ ડાયરેક્ટ પ્રપોઝનલ ટુ પ્લસ આઈ ઇફેક્ટ. એટલે પ્લસ આઈ ઇલેક્ટ્રોન દાતા સમૂહ આવે તો ઉણપ ધરાવતો છે એટલે એની સ્ટેબિલિટી વધારશે, અને જો માઇનસ આઈ ઇફેક્ટ આવે, ઓલરેડી ઇલેક્ટ્રોનની ઉણપ છે અને એની પાસે તમે ઇલેક્ટ્રોન ખેંચો છો તો એને વધારે અનસ્ટેબલ બનાવો છો. ઓકે, એમાં સૌથી મોસ્ટ પૂછાતો ક્વેશ્ચન, કોઈ વારંવાર પૂછાતો ક્વેશ્ચન હોય તો આ છે. દાખલા તરીકે CH3 thrice C dot, CH3 twice CH dot,
CH3CH2 ડોટ અને CH3 ડોટ. ચાલો આ મુક્ત મૂલકોની સ્ટેબિલિટી નક્કી કરો. સમજો આ કેવો છે તો કે આ મુક્ત મૂલક છે કે જેની સાથે 3 આલ્કાઇલ ગ્રુપ જોડાયેલ છે. આ કેવો છે તો કે આ CH મુક્ત મૂલક છે, આની સાથે 2 આલ્કાઇલ ગ્રુપ જોડાયેલ છે. આ CH2 ડોટ અને એની સાથે 1 આલ્કાઇલ ગ્રુપ છે અને આને હું CH2 ડોટ કરું તો આની સાથે એક હાઇડ્રોજન છે. હાઇડ્રોજન ક્લિયર. આ તૃતીયક મુક્ત મૂલક છે, આ દ્વિતીયક છે, આ પ્રાથમિક છે અને આ મિથાઇલ મુક્ત મૂલક. અને શું કહે છે? મિથાઇલ મુક્ત મૂલક. મુક્ત મૂલક ધરાવતા કાર્બન સાથે અન્ય 3 આલ્કાઇલ ગ્રુપ જોડાયેલ છે. આલ્કાઇલ ગ્રુપ ઇલેક્ટ્રોન દાતા છે, આને ઇલેક્ટ્રોનની ઉણપ છે અને આ 3 ઇલેક્ટ્રોન આપવાવાળા છે. આ કાર્બનને ઇલેક્ટ્રોનની ઉણપ છે પણ આને આપવાવાળો જ કોઈ નથી. આ કાર્બનને ઇલેક્ટ્રોનની ઉણપ છે, આને એક બાજુથી ઇલેક્ટ્રોન મળે છે. આ કાર્બનને ઇલેક્ટ્રોનની ઉણપ છે અને 2 તરફથી મળે છે. તો 3 તરફથી પ્લસ આઈ અસર, એટલે અહીંયા પ્લસ આઈ ઇફેક્ટ છે એ વધુ છે, એટલે આની સ્ટેબિલિટી છે એ કેવી થાય? વધુ. તો આની સ્ટેબિલિટીનો ક્રમ આ મુજબ થશે. ચાલો, એટલે કાર્બોકેટાઇન જેવું જ છે, એક્ઝેક્ટલી કાર્બોકેટાઇન જેવું છે. ધ્યાનમાં આવે છે ને? બીજું કાર્બોકેટાઇન જેવું જ. આનું પણ એક સેકન્ડ ઉદાહરણ આપું. દાખલા તરીકે માનો કે તમારી પાસે આવું મુક્ત મૂલક છે CH2CH3 ડોટ, બીજો છે BrCH2CH2 ડોટ, ત્રીજો છે ClCH2CH2 ડોટ અને ચોથો છે FCH2CH2 ડોટ. ચાલો આની સ્ટેબિલિટીનો ઓર્ડર તો કે આની માઇનસ આઈ અસર, માઇનસ આઈ અસર, માઇનસ આઈ અસર અને પ્લસ આઈ અસર. પ્લસ આઈ અસર એટલે ઇલેક્ટ્રોન આપશે એટલે આની સ્ટેબિલિટી સૌથી વધશે. આની સૌથી વધુ માઇનસ આઈ અસર એટલે આની સ્ટેબિલિટી સૌથી ઓછી. તો સ્ટેબિલિટીનો ક્રમ આ થાય. ફ્લોરિન કરતાં ક્લોરિન અને ક્લોરિન કરતાં બ્રોમિનની ઇલેક્ટ્રોન આકર્ષક વૃત્તિ ઓછી છે. તો ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ ઘટે તો સ્ટેબિલિટી વધે, ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ વધે તો સ્ટેબિલિટી વધે. ક્લિયર? એટલે મેક્ઝિમમ માઇનસ આ ઇફેક્ટ છે ફ્લોરિનની, એટલે એની સ્ટેબિલિટી સૌથી ઓછી. ચાલો A, B, C લખું. દાખલા તરીકે CH3CH2 ડોટ, CH2CH2 ડોટ, અહીંયા F જોડાણો, CH2CH2 ડોટ, અહીંયા CN જોડાણો અને CH2CH2 ડોટ, અહીંયા જોડાણો NO2. માનો કે આમ છે. તો આની સ્ટેબિલિટીનો ઓર્ડર કેવો હોય? તો જો ભાઈ, ફ્લોરિન, સાયનાઇડ અને નાઇટ્રો, નાઇટ્રો, સાયનાઇડ અને ફ્લોરિન એ ત્રણેય માઇનસ આઈ ઇફેક્ટ ધરાવે છે. એમાં નાઇટ્રોની માઇનસ આઈ ઇફેક્ટ સૌથી વધુ, એટલે આની સ્ટેબિલિટી સૌથી ઓછી. એના પછી સાયનાઇડ, એના પછી ફ્લોરિન અને આ છે એ તો પ્લસ આઈ અસર ધરાવે છે, એટલે આની સ્ટેબિલિટી સૌથી વધુ હશે. ચાલો, ક્લિયર છે? નોર્મલ ક્વેશ્ચન છે. તો કાર્બોકેટાઇનની સ્ટેબિલિટી, મુક્ત મૂલકની સ્ટેબિલિટી પ્લસ આઈ અસર અને માઇનસ આઈ અસરના આધારે આ રીતે નક્કી કરી શકાય. જો પ્લસ આઈ અસર વધે તો સ્ટેબિલિટી વધે, માઇનસ આઈ અસર વધે તો સ્ટેબિલિટી ઘટે. ક્લિયર? ઓકે. આમાં પણ એ રૂલ લાગુ પડશે જ, ડિસ્ટન્સવાળા રૂલ છે. દાખલા તરીકે E લખું. માનો કે એક આમ છે CH2CH2CH3, અહીંયા છે Cl મૂકો, CH2 ડોટ, CH2 CH Cl CH3, CH2 ડોટ, CH2 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 Cl. આની સ્ટેબિલિટી કહેતો તો કે Cl એટલે માઇનસ આઈ ઇફેક્ટ, પણ અહીંથી આટલું અંતર છે, અહીંયાથી ત્રીજો કાર્બન છે અને અહીંયાથી ચોથો કાર્બન છે. તો જેમ ડિસ્ટન્સ વધે એમ માઇનસ આઈ અસર ઘટે. આમ લખાય ને, ડિસ્ટન્સ વધે માઇનસ આઈ અસર ઘટે, અને માઇનસ આઈ અસર ઘટે તો સ્ટેબિલિટી વધે.
એટલે આની સ્ટેબિલિટી સૌથી વધુ, આની સ્ટેબિલિટી સૌથી ઓછી. અહીંયા માઇનસ આઈ અસર સૌથી વધુ છે. ચાલો, ક્લિયર છે? તો આમ તો કાર્બોકેટાઇનની અંદર જ વધારે પડતું, હવે એ જ રૂલ, એ જ નિયમો, ડિસ્ટન્સ ઓવર પાવર, એ જ નિયમો મુક્ત મૂલકની સ્થાયિકતા માટે પણ જવાબદાર રહેશે. તો નંબર 2 સ્ટેબિલિટી ઓફ ફ્રી રેડિકલ. નંબર 3 સ્ટેબિલિટી ઓફ એન આયન. હવે અહીંયા અલગ છે, સમજો. નંબર 3 એન આયનની સ્થાયિતા, સ્ટેબિલિટી ઓફ એન આયન, સ્ટેબિલિટી ઓફ એન આયન. ચાલો, એન આયનની સ્ટેબિલિટી. હવે એન આયન ક્યારે બને, એન આયન શું છે જરાક સમજીએ. દાખલા તરીકે એક સંયોજન લઈએ અને એન આયન શું છે? CH3MgBr, ગ્રિગ્નાર્ડ રિએક્શન છે આ CH3MgBr. અહીંયા કાર્બન અને ધાતુ વચ્ચે બનશે અને મેં કીધું કે આ બંધ તૂટે ત્યારે ધાતુ હંમેશા ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે. એટલે બંને ઇલેક્ટ્રોન અહીંયા મિથાઇલ મેળવશે અને બંને ઇલેક્ટ્રોન મેળવે એટલે એના ઉપર નેગેટિવ ચાર્જ આવશે અને વા બનશે MgBr+. તો આને કહીએ છીએ કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ હોય એને કહેવામાં આવે છે એન આયન. હવે એન આયન શું છે? તો કે આમ હતો ખરેખર તો આ 3H અહીંયા Mg સાથે એને બંધ બનાવ્યો હતો અને Mg આ બાજુ બ્રોમિન સાથે બંધ બનાવેલો હતો. અહીંયા 2 ઇલેક્ટ્રોન હતા, એ 2 ઇલેક્ટ્રોન આ કાર્બને રાખ્યા એટલે એ કાર્બન તો કે આવો બન્યો છે. આ 3 તો હાઇડ્રોજન સાથે બોન્ડ છે જ અને અહીંયા એક લોન પેર આવી ગયો એટલે આની પાસે ઇલેક્ટ્રોન અષ્ટક પૂર્ણ છે, બંધ ઘટે છે પણ ઇલેક્ટ્રોન અષ્ટક પૂર્ણ છે. તો એને એન આયન કહેવામાં આવે, એને લોન પેર અથવા નેગેટિવ ચાર્જ વડે દર્શાવાય તો એને એન આયન કહેવાય. હવે સમજો, આ કાર્બન કે જેની પાસે આ કક્ષામાં વધારાના ઇલેક્ટ્રોન પડ્યા છે, તો આ કાર્બન સાથે એવો કોણ જોડાય કે જેથી આની સ્ટેબિલિટી વધે? માનો કે EWG જોડાય, ઇલેક્ટ્રોન ડોનેટ આકર્ષક સમૂહ, ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ. તો આની પાસે ઓલરેડી ઇલેક્ટ્રોન છે, એ આપવા જ માંગે છે ને આકર્ષવાવાળો જોડાય તો આની સ્ટેબિલિટી વધશે. આની પાસે ઓલરેડી ઇલેક્ટ્રોન છે, માનો કે આની અરે કોઈ ERG જોડાય, ઇલેક્ટ્રોન દાતા કે આના ઇલેક્ટ્રોન આપે એમ છે, ઓલરેડી એની પાસે ઇલેક્ટ્રોન છે અને હજી તમે એને ઇલેક્ટ્રોન આપો છો એટલે એના નેગેટિવ ચાર્જમાં તમે શું કરો છો? વધારો. અને વધારો કરશો તો એની સ્ટેબિલિટી ઘટશે. તો આના ઉપરથી આપણે આવું લખી શકીએ કે સ્ટેબિલિટી, સ્થાયિકતા ઓફ એન આયન, એન આયનની સ્થાયિકતા, કાર્બ એન આયન અથવા તો કોઈ પણ એન આયન લઈ લો ને, સ્ટેબિલિટી ડાયરેક્ટ પ્રપોઝનલ. એટલે સ્ટેબિલિટી વધે છે ક્યારે? નેગેટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ, -I ઇફેક્ટ. ઓના કરતાં ઉલટું આવ્યું, એટલે કાર્બન પોઝિટિવ વાળો હતો અને સીધી વાત છે કે પોઝિટિવ વાળાને કોઈ આપવા વાળો ERG જોડાય તો આની સ્ટેબિલિટી વધે અને નેગેટિવ આયનને કોઈ લેવા વાળો એટલે EWG જોડાય તો આની સ્ટેબિલિટી વધે. એટલે અહીંયા ઉલટો ઓર્ડર આવશે, 1/+I ઇફેક્ટ. એટલે જો +I વાળો જોડાય તો એની સ્ટેબિલિટી ઘટશે, -I વાળો જોડાય તો એની સ્ટેબિલિટી વધશે. એટલે સ્ટેબિલિટી ઓફ કાર્બ એન આયન ડાયરેક્ટ પ્રપોઝનલ ટુ માઇનસ ઇન્ડક્ટિવ ઇફેક્ટ એન્ડ ઓપોઝિટ પ્રપોઝનલ ટુ પોઝિટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ. એટલે અહીંયા થોડું ઉલટું છે. ક્લિયર? ચાલો, હવે એ જ પ્રશ્ન જે કાર્બોકેટાઇનમાં લીધો, મુક્ત મૂલકમાં લીધો, એ જ પ્રશ્ન હું અહીંયા લઉં. CH3 CH3 આ માઇનસ, CH3 CH3 માઇનસ, CH3 CH2 માઇનસ અને CH3 માઇનસ. આની સ્ટેબિલિટીનો ઓર્ડર તમને પૂછે તો આની પાસે ઓલરેડી ઇલેક્ટ્રોન છે અને 3 બાજુથી ઇલેક્ટ્રોન આપે
આની પાસે ઓલરેડી ઇલેક્ટ્રોન છે, બે બાજુથી ઇલેક્ટ્રોન આપે. આની પાસે ઓલરેડી ઇલેક્ટ્રોન છે અને આ તરફથી આને ઇલેક્ટ્રોન વધારાના મળે છે, આને આપવાવાળો કોઈ છે જ નહીં. તો અહીંયા આ મોસ્ટ સ્ટેબલ થશે અને 3 ડિગ્રી કાર્બ એનાયન લીસ્ટ સ્ટેબલ થશે અને મિથાઇલ કાર્બ એનાયન એ મોર સ્ટેબલ થશે. ઓલામાં ઉલટા ક્રમ હતા, જોયા? આપવાવાળા હોય તો એની સ્ટેબિલિટી વધતી હતી, અહીં આપવાવાળા હોય એની સ્ટેબિલિટી ઘટાડે છે. એટલે નેગેટિવ અને ઇન્ડક્ટિવ ઇફેક્ટ અલગ અલગ આયનોમાં અલગ અલગ પ્રકારની અસર કરશે. ક્લિયર? કાર્બોકેટાયન અને મુક્ત મૂલકમાં પ્લસ આઈ અસર વધે તો સ્ટેબિલિટી વધે, માઇનસ આઈ અસર વધે તો સ્ટેબિલિટી ઘટે. કાર્બ એનાયનમાં એનાથી ઓપોઝિટ છે. માઇનસ આઈ ઇફેક્ટ એની સ્ટેબિલિટી વધારે છે અને પ્લસ આઈ ઇફેક્ટ એની સ્ટેબિલિટી ઘટાડે છે. ક્લિયર? એટલે હવે જોજો નંબર 2 બીજું એક્ઝામ્પલ લઈએ. દાખલા તરીકે માની લો કે આમ છે, બી લખું, CH2F NO2 મૂકો, NO2 CH2 માઇનસ CH2F મૂકો, CH2 માઇનસ CH2OH મૂકો અને CH2 માઇનસ Cl2NH2 મૂકો. ચાલો અહીંયા તો કે આ બધાનું ડિસ્ટન્સ સમાન છે. બીજા નંબરના કાર્બન ઉપર અહીંયા નાઇટ્રો છે, અહીંયા ફ્લોરિન છે, અહીંયા OH છે અને NH2 છે. આપણે જાણીએ છીએ કે આમથી આમ આવતા એટલે NH2 થી OH થી F થી NO2 તરફ જતા, NO2 F OH અને NH2 તરફ જતા શું થાય તો કે માઇનસ આઈ ઇફેક્ટ વધે. આ માઇનસ આઈ ઇફેક્ટનો જ ઓર્ડર છે. માઇનસ આઈ ઇફેક્ટ આમ વધે છે. હવે માઇનસ આઈ એટલે ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ, આની વધુ, આની ઓછી, આની એનથી ઓછી અને આની સૌથી ઓછી. ઓલરેડી આ ઇલેક્ટ્રોન આપવા માગે છે, આ આકર્ષવા માગે છે, તો આની સ્ટેબિલિટી સૌથી વધશે. તો સ્ટેબિલિટીનો ઓર્ડર આપણને આ મળશે. માઇનસ આઈ ઇફેક્ટ વધે તો સ્ટેબિલિટી વધે. માઇનસ આઈ ઇફેક્ટ વધે તો સ્ટેબિલિટીમાં શું થાય? વધારો. ચાલો ક્લિયર છે? માઇનસ આઈ અસર વધે તો સ્ટેબિલિટી વધશે. ચાલો અહીંયા પણ સેમ કન્ડિશન છે. દાખલા તરીકે સી સાંભળજો, CH2 માઇનસ CH, અહીંયા હું F લગાડું, CH2 CH3, CH2 માઇનસ CH2 CH F CH3, CH2 માઇનસ CH2 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 અને F આમ છે. તો હવે આની સ્ટેબિલિટીનો ક્રમ શું આપશો? માઇનસ આઈ ઇફેક્ટ અહીંયા સૌથી વધુ હશે, આના ઉપર આની માઇનસ આઈ ઇફેક્ટ સૌથી વધુ હશે એટલે મોર માઇનસ આઈ ઇફેક્ટ અને અહીંયા આની માઇનસ આઈ ઇફેક્ટ આના ઉપર લીસ માઇનસ આઈ ઇફેક્ટ, કારણ કે અંતર વધ્યું. આનું અંતર આટલું છે, આનું અંતર આટલું થયું અને આનું અંતર આટલું થયું. સમૂહ એકના એક જ છે એટલે પાવર સમાન છે, પણ ડિસ્ટન્સ વધ્યું. તો ડિસ્ટન્સ વધે તો ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ ઘટે અને આની સાથે જે ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ પ્રબળ હોય એ સ્ટેબલ બને. તો આની સ્ટેબિલિટીનો ઓર્ડર આ મુજબ થશે. ચાલો ક્લિયર છે? અહીંયા સૌથી પ્રબળતાથી ઇલેક્ટ્રોન આકર્ષે છે, અહીંયા વીકલી ઇલેક્ટ્રોન આકર્ષે છે, અહીંયા સૌથી લીસ ઇલેક્ટ્રોન આકર્ષે છે એટલે એની સ્ટેબિલિટી સૌથી ઓછી થશે. ક્લિયર? ઓકે ચાલો આગળ. એક મતલબ અહીંયા કાર્બોકેટાયન કરતાં ઊંધું થાય. કાર્બો એનાયનમાં કાર્બોકેટાયન કરતાં કેવું થાય? ઉલટું. જેમ માઇનસ આઈ ઇફેક્ટ વધશે ને એમ સ્ટેબિલિટી વધશે. દાખલા તરીકે ડી, આગળનો ક્વેશ્ચન લઉં.
સી, પછી ડી. ઓકે, માની લો કે CH2 પ્લસ, અહીંયા માની લો કે CH2 પ્લસ, ફિનાઇલ નથી હો, બેન્ઝીન કેન્દ્ર નથી, સાયક્લોહેક્સાઇલ ઉપર CH2 છે, એના ઉપર પોઝિટિવ ચાર્જ છે. સી ટ્રિપલ બંધ CH, COOH અને અહીંયા છે CN. આની સ્ટેબિલિટી પૂછે તો ડાયરેક્ટ જ જવાબ મળે, અને એ જવાબ તો જ મળે જો આ ઓર્ડર યાદ હોય કે સૌથી આગળ કોણ છે, સાયનાઇડ, એના પછી COOH અને CH ટ્રિપલ બંધ CH એ લાસ્ટમાં છે. જો મેં કીધું હતું કે અહીંયા બાજુના ઓપ્શન લગભગ આપશે જ નહીં, આટલા દૂર હશે. તો અહીંયા સીધું જ છે કે CNની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ છે એ સૌથી સ્ટ્રોંગ છે, COOHની વીક અને આની સૌથી વીક. તો જેની સ્ટ્રોંગ એની સ્ટેબિલિટી વધુ. ક્લિયર છે? ઓકે, એક ક્વેશ્ચન લઉં, સાંભળજો. દાખલા તરીકે અહીંયા હું આમ જ રાખું, CH2, સોરી આ પ્લસ છે તો રોંગ છે ભાઈ, માઇનસ હોવા જોઈએ, માઇનસ, પ્લસ નથી, અહીંયા માઇનસ છે, માઇનસ. રેડી? તો જ આમ થાય, પ્લસ હશે તો આનાથી એક્ઝેક્ટ ઓપોઝિટ ડાયરેક્શન થઈ જાય. CH2 માઇનસ NF3, NF3, CH2 માઇનસ NR3, સોરી CH2 માઇનસ NH3. I પ્લસ છે, I પ્લસ હશે કારણ કે નાઇટ્રોજનને 4 બંધ બનાવ્યા છે એટલે પ્લસ થાય. આપણે જાણીએ છીએ NF3 ઇલેક્ટ્રોન આકર્ષવાની તાકાત સૌથી હાઈએસ્ટ છે અને NH3ની એનાથી લીસ્ટ છે. પણ NR3 તો કે એ આ બેની વચ્ચે આવશે, અહીંયા આવશે એક NR3 પ્લસ, તૃતીય કેમાય. તો આની સ્ટેબિલિટીનો ઓર્ડર આ મુજબ થશે. ચાલો, તો સ્ટેબિલિટી ઓફ કાર્બોકેટાયન, કાર્બો એનાયન અને મુક્ત મૂલક. તો ઇન્ટરમીડિયેટની સ્થાયિકતા નક્કી કરવા તો કે આ પ્રકારની ઇન્ડક્ટિવ ઇફેક્ટ ખૂબ જ મદદરૂપ થાય એવો કોન્સેપ્ટ છે.